જય લીલબાઈમાં જો માનો દીવો કર્યો, થોડાક ફ્રૂટ ઢળ્યા. જો અમે મા દીકરો પાછા નીકળી ગયા. આથી જઈએ અમે દરિયામાં. વરસાદ ચાલુ છે. હીટર કરવું જોઈએ. તો અમે આથી છે ને ભાઈ લોગ અમે જઈએ ગ્રીસથી હું જવાનું છે તર્કી. આ વિડીયો તો જે બહુ મોડો હું અપલોડ કરી, હજી કોઈને ખબર પણ નથી કે હું તર્કીમાં જા ને તર્કીથી હું ઈરાન ગયો જા કે તુનિસિયા પણ હું નહોતું જે હક. તો પછી મેરના બધા વડીલોની બધાને પૂછ્યું કે હજી કોઈ કંઈ બહુ કંઈ જવાબ દીધો ભાઈ અમને ખબર નથી. જેને પૂછાય ને કે અમને ખબર નથી, પણ કોઈ કંઈ નહીં. પણ તુનિસિયાથીનો જે હક, આ મોરોકોથીનો તો જે હક. તો પછી લીબિયામાં વોર ચાલુ છે, બીજી એક કન્ટ્રી છે નાની. તો મને એક બીજો એક ભાઈ ભટકો આપણા સમાજનો, તેણે કીધું તો અહીં થઈને આવી કે તું જે હક તો બહુ લાંબુ થઈ જાય. તો પછી હું એકલો છે એટલે કંઈ વાંધોય નથી. પણ વાંધો એ છે કિલોમીટર 3 ગણ્યા લગભગ થઈ જતા હતા. પછી ફાઇનાન્શિયલી મારે બધો વિચાર કરવો જોઈએ કે મારે કોઈ ફેક્ટરીનું તો કંઈ કેવી મોટો બિઝનેસ છે નહીં. પણ પછી હું કોઈની કાંઈ નહીં, એટલે જેવી માની મરજી. મારે રસ્તો દેખાય, મને અટાણે હુજ્યું દેખાડ્યો રસ્તો, એ રસ્તે હું જા. એટલે બસ બાકી ત્યાં જે હગા અહીં પણ પછી બહુ લાંબા કિલોમીટર હતા. એ રસ્તો એક ભાઈને દેખાડ્યો હતો, આપણે મેરના ભાઈ હતા. પણ એ રીતના પછી ફાઇનાન્શિયલી બહુ ખર્ચો આવે જતો હતો. પણ ખર્ચામાં એ તો સમજેલા હાલો કરલા, પણ રિસ્પોન્સ એમાં બધા તમે સમજો જ. તો એવું જોઈએ, જેવી માની મરજી. આપણી તો કંઈ નહીં ચાલતું હોય. જો વરસાદ ચાલુ છે ને વટાણે હું જા શિપમાં મારે જવાનું છે, મારા મા દીકરાની ફેરીમાં. એટલે પછી નાથી અમે જઈ ગ્રીસથી તર્કી, તર્કીથી ઈરાન, ઈરાનથી આગે જય જીનેન્દ્ર. તો વરસાદ ચાલુ છે. જો બંદર બાજુ જાઉં છું. ટિકિટ ને બધું બુક છે મારું ફેરીનું. રામ રામ સીતારામ. તો કસ્ટમ કરવા માટે આવ્યો, ઇમિગ્રેશન છે. કાંઈ ગાડીનું બધું ચેક કરવાનું, ટિકિટ ને બધું. એરપોર્ટમાં એ રીતનું જ છે. હાલો હું કરાવલા. ચેકિંગ બધું કરાવલા, ટિકિટ લેલા. પછી આપણે કસ્ટમ. પછી મારી ગાડીમાં કંઈ છે નહીં ને બમગોલો કે કાં કહેવાય હથિયાર કે કંઈ પણ. તો એ બધું ચેક થશે. પછી મારી ટિકિટ લેવાશે. તો એ બધું કામ કરાવી નાખીએ, પછી આગળ વધીએ. માની લઈને જઈએ. બધા કહે ને કે 7 સમુદ્ર પાર. તો મને તો 7 સમુદ્ર નથી લાગતા, 10-15 લાગે. એટલે આ 8મો તો છે જ. સારું હાલો આગળ વધીએ. જય લીલબાઈ. જોવો મેં ટિકિટ લઈ લીધી ગાડીનું બધું. આમાં હવે 4 ટિકિટ, 4 પાસ લઈ લીધા.
ચારે ચાર પાસ આવી ગયા. હવે આગળ વધીએ. વરસાદ આવ્યો તો બધામાં હાથ ફેરો પાછો કરી નાખ્યો. જમકુડી થઈ ગઈ ટનાટન. રૂપના અંબાર થઈ ગઈ. તો જય લીરબાઈમાં માને જઈ તો એ કઈ વરસાદ ઉતો જ નથી નાખ્યું તો પંખેડા ખાઈ જાય. સારું હાલ આગળ વધીએ. નકર બધું પછી ટાઈમ આઉટ થતો જાય. કામ થયું તો જુઓ અહીં આમ પણ એવું જોઈએ ટર્મિનલ ને એરપોર્ટમાં હોય એવું સેમ. તો જુઓ સિક્યોરિટી ઉભો પીળા શર્ટ વાળો ગાડી ચેક કરી ને પાર્કિંગમાં રાખી ને હવે અહીંથી હમણાં એ બોલાવે એટલે પાછું અંદર આ જે ગેટ છે 4 1 2 3 4 ત્યાંથી અંદર જવાનું. પછી આગળ શું થાય હાલો આગળ જોઈએ. જય લીરબાઈમાં. તો બધા ટ્રક હવે જાય શિપમાં. બધા વયા જાય. પછી મારો વારો આવી છે. આ જો સિક્યોરિટી વાળો આવી ગયો એ હમણાં કહે એટલે પછી ઉપર જવા દે. આઠમો દરિયો આવી છે મારા અંદાજિત. મારા માનવા પ્રમાણે આઠમો દરિયો આવી છે. તો જોવો આમાં જવાનું છે. જય લીરબાઈમાં. તો જો માની પગાઠિયા ધર્યા, દીવો કર્યો, ફ્રૂટ છે ને ઠંડુ વાતાવરણ. વરસાદ આવે એવું થયું તો એટલે ને વરસાદ હાલતો હોય ને પછી ભજીયા ને ગાંઠિયા ને ખાવાની મજા આવે. તો વાતાવરણ એવું થયું જો અમે મા દીકરો ગાંઠિયા ખાઈએ. ને દૂધ છે મારા પાસે, ગાંઠિયા દૂધ. અને આમાં હું પ્રોટીન બધો પાવડર બનાવીને લેવો એ નાખા એ પીયા. એનર્જી બની રહી. તો હાલો તમે બધા ગાંઠિયા ખાવા. હર્ષકો ખટારા જાય એટલે જાય કે સીટ કવડી હોય છે. વિચારો આગળ અંદર જઈને જોઈએ તમને બતાવવા. તો ગાડીયું યોગ્યું એ પણ ઇન્ડિયામાં હોય તો નાની હોય. પાછા એક ગાડીની 2 ગાડી થાય એવડી. તો શિપમાં જવા માટે નીકળી ગયા છે. આ બંને હમણાં મને કહે કે અમે તારી ગાડીમાં આવી જઈએ તો અમારે હાલવું ન પડે. એટલે મારાથી લેવાય નહીં. તો 2 નંબરમાં જવાનું છે. ઓકે, ગેટ નંબર 2. ઓકે ચલો ગેટ નંબર 2. આ પણ જે સામે જે છે ને હાલતું ચાલતું ઘર છે ને એ
એ છે USA નું. પાછળ મોટરસાઇકલ ને બધું છે. ને બીજું નહીં પૂછ્યું કે અમે તારી ગાડીમાં આવીએ, પણ હું મારી ગાડીમાં કોઈ નહીં બેહાડતો જ નહીં. જે કોઈ મેરનું કોઈ પણ આવે ને માતાજીને કહે કે ભાઈ અમારે આવું ભેગું, તો ધૂપ દીવા કરવા હોય તો કોઈ આવે તો હું બેહાડો. ને કોઈને ભરોસો કરવાનો નહીં, કોણ હોય કામ હોય. તો સારું હાલો, હું તમને આગળ શિપમાં કઈ રીતના જઈએ ને બધું બતાવું. Per me non ci spaccano le ઓકે ઓફિસર, બાય બાય. આ બોર્ડર કહેવાય શિપમાં જવા માટેની. નિંદર ને હમણાં થતી, થોડો થાક લાગે ગયો, પણ પિસ્તોલ જેવા જ છે. અમે કંઈ ઘટે નહીં, માં ભેગી હોય એટલે આપણે કંઈ વાંધો છે જ નહીં. આર્મી છે, નેવી, બધું ચેકિંગ હાલે જ. કોઈ હજી કાંઈ 1 મિનિટ રોક્યા નથી. દયા છે માની, કંઈ વાંધો નહીં આવે. પૂરેપૂરો ને પણ 1000% ને માથેનો જે વિશ્વાસ હોય ને એ વિશ્વાસ છે. તમે જોવો તો ખરી, આ છે કેવડું. અરે કારું ના ભરે. મને છે કે આખું ગામ એક નાનકડું હોય ને આવે જતું હેવીડું છે. પૈસા કાઢીને નજીક નાખે ને હાથ ઊંચા કરતા હતા. તો યુરોપનું આખું ગ્રુપ આવે ગો બાઇકનું, એ પણ ભેગા જ છે. જુઓ બધા રાહ જોઈએ આગળથી ક્લિયરન્સ, આગળવાળાનું બધાને ક્લિયર થાય એટલે બધા જઈએ. આજે આ ભારખાનું ભરાય તો કેટલું આમાં જાય કંઈ ખબર નહીં. ના આપણી જૂની ભાષામાં કહી કે ભારખાનું આવ્યું, એના પાસે તો ભારખાનું છે ભાઈ. તો ભારખાનું ગવડ્યું છે. આમાં એટલા ભારખાના ભરાઈ જાય કે હજે ત્યાં અંદર જ્યાં પછી ખબર પડે તો તમને બધાને દેખાડા. જો આ સિક્યોરિટી વાળા છે એ જો બધાની ટિકિટ ચેક કરે તો આગળ મારા પાસે આવીએ, એના પાસે કોઈ મોબાઈલ જેવું એનાથી સ્કેન કરે કે કોઈ ડમી ટિકિટ કે કંઈ ફેક કે નથી ને. એટલે આખી લાઈન પડી. હાલો ભાઈ, જો એ ના પાડે કે વિડીયો ન લેતા, પણ મારે ફરજ છે કે હું તમને બધાને બધું બતાવવા. તમે ગાડીઓ હાલ્યું તો જઈએ. તો જો જઈએ. જય લીરબાઈ માં.
તો ભાઈ માળ છે જો આ એક પેલો માળ આ તરિયું કહેવાય આ પછી આ પેલે માળ ઉપર અમે જઈએ છીએ કાવાની વાત કરવી હાલો હું પાર્ક કરી દઉં આવ્યા તો એનાથી પાછો બીજો માળ હશે હજી હમણે આ કીધા મોકરાની રાખો હમણે છે ને કે ભાઈ મૂંઝ વરે કામ પછી હકડાઈમાં તો મેળ ન આવે હાલો રેડી ભાઈ આપણે છે ને ટોપ ઉપર બેઠા બધાને હા બરાબર ના વચમાં હમણાં રાખો નો મેળ આવે અહીંથી વારી માનો દીવો કર્યો જો અમે શિપમાં આવે ગયા પછી અહીંયા થોડીક વાર રહીને જે બધા આ મહિના દીધી ને ફૂલની છે દરિયામાં પધરાવી દીધું આ કાલુનું ખાવાનું માનું જે પ્રસાદ હતો એ પણ આપણે મહેસલાઓને ધરી દીધું એટલે મહેસલા ખાઈ જાય તો જોવો માનો દીવો ચાલુ છે જો વરસાદ ચાલુ છે હું જા અંદર જમકુડી જોવા પડી વાહ અંદર આવે ને તો બધું દિલ ગાર્ડન થઈ ગયું તો હું આવે ગયો પાછો ઉપર હવે અહીંથી લિફ્ટમાં જવાનું છે 11મા માળે તો હું આવે ગયો 11મા માળે રામ રામ સીતારામ તો હું અત્યારે જે શિપમાં છે એના હેલિપેડ ઉપર છું જો તમને ખબર બધાને ખબર જ હોય ને શિપના ટોપ ઉપર આવ્યો હું કાલો થોડોક બહાર જઈ ને થોડોક વ્યૂ લઈ લઉં વરસાદ બંધ થયો જોવો આપણી જમકુડીમાં પડી આમાં એટલું ઝૂમ તો જો જમકુડી પડી હમણાં તમને દેખાતું જ છે તો હવે અહીંયાથી હું જાઉં ગ્રીસ ઇટલીથી ગ્રીસથી પછી આગળ બધો અપડેટ એકના એક ઓલામાં નોંધ દેવાય કે ગ્રીસથી હવે મારે કીકોર જવું કામ છે કામ નહીં નેક્સ્ટ વિડીયોમાં તમને બધું માહિતી મળી જશે બાકી અટાણે કંઈ વાંધો નથી માં ભેગા છે એટલે હું જરી નબળો નથી પડ્યો અમે મા દીકરો જો જઈએ જો હમે જ એક્ઝેક્ટ હમે જ અહીંનું એરપોર્ટ છે ને આ ફેરીને ઉપર છે ઇટલીનો ફ્લેગ માં હું વ્લોગ ઉતારા તમે ફોનમાં જાળવો તો ખરી મારે કેટલું કામ કરવું આ જો છે દરિયો તો જે માતાજીના ફૂલની જે કંઈ છે એ હું થોડીક વાર રહીને જમકુડીમાં જઈ એટલે 7 સમુદ્ર ને 8 સમુદ્ર ને પાર છે ને 20માં જઈને માતાજીના ફૂલ એ બધું પધરાવે દે તો સારું હાલો હવે પછી આગળ મળશું તો જય લીલબાઈમાં રામ રામ તો રામ રામ સીતારામ તો જો અહીં છે કેપ્ટન એ અહીંથી આ શિપ હલાવે
તો જોવો હું ઉપર રેસ્ટોરન્ટ છે એમાં આવ્યો. જો હાલી આ બધું બાઇકનું ગ્રુપ છે. અહીં કંઈક ખાઈશ છે બધું ખાવાનું. ઓપન એરિયા. બહાર જવું હોય તો અહીંથી. ઓકે આ છે હોટલ રેસ્ટોરન્ટ. બધા ખાવા આવે ખાઈ નહીં તો હું મારું વેજીટેરિયન નહીં લઉં. તો છેતરાઈ ગયો. આમાં એવી સિસ્ટમ છે ગુફેટ સિસ્ટમ છે. અહીંથી લઈ ને વાર નીકળવાનું જેટલું લીધું એના પૈસા દેવાના. આ લાઈનો આપણે આઈડિયા તો હોય નહીં કે કોઈ દી હું કંઈ કાયમ શીપમાં તો આવતો નથી. તો નાસ્તો કર્યો. નાસ્તો કરે ને એવું મારે આ ઇન્ટરનેટ નહોતા આવતું એટલે હું વાઈફાઈ. એક્સક્યુઝ મી, ધીસ પિઝા only for decor, no, not for sale. No. Sale no. Tonight Yes. we bring it outside again, Okay. so people can see that we have kitchen. Okay. એટલે મારે પિઝા ખાવો તો આ બહાર શો કરેલો હતો. હું કે આ કાંઈ તમે આ રાખતા નથી કે આ તો ખાલી કે શો કરવાનો છે, તમે વેચવાનો ન હોય. વાંધો નહીં તો ચાલો હું લઈ લઉં વાઈફાઈનો પાસવર્ડ. તો અત્યારે લિફ્ટમાં છે. 11મે માળે હતો એટલે જો 7મા માળ ઉપર આવ્યો. ટોટલ 13 માળની છે લિફ્ટ. અહીં રિસેપ્શનમાંથી વાઈફાઈ પાસવર્ડ લઈ લો. તો વાઈફાઈ લેવા માટે પણ પૈસા પે કરવાના કીધા. તો 2 કલાક તો થઈ ગઈ. ઘડીક વાર આરામ કરલા, વ્લોગ બનાવેલા. ઇન્ટરનેટની કંઈ જરૂર છે નહીં તો 3 કલાકમાં પાછું મારે ઇન્ટરનેટ આવી જાય. તો કંઈ જરૂર નથી કાં પૈસા પે કરવા. બાકી પૈસા વગર તો કંઈ થાય નહીં. તો પાછો 11મા મેળી જ્યાં ના બેહવાનું. મારી સીટ ને બધું ત્યાં છે. જો નાની ઓળખ્યું. How much? 2000 2000 yeah. American. Yes. We are poor. Yes. No money Okay. for this. Okay. તો હું કંઈ તું દે નહીં તાર પાસે ન હોય તો. તો અહીંયા શિપમાં પછી આવી દુકાનો ને બધું હોય. એક રૂમ હોય સાઈડમાં, ત્યાં બધાની સીટ હોય. બાકી જે કોઈ બુક કર્યા એના માટે હોટલ જ છે એક જાતની શિપમાં, 5 સ્ટાર. તો આ બધા લોકો છે એ બાઇકનું ગ્રુપ છે હાર્લી, ઇટાલી.
ma grasso, da te ne abbiamo una snorcolazione, ai due internet che faccio la colazione. La offriamo come chapter, come gruppo, vedremo di trovare una pasticceria, speriamo che તો બધા બાઇક લઈને અહીંયા આવ્યા. હવે ઇટાલીથી બધા ગ્રીસ જાય છે. અહીંયા વ્લોગમાં મારો વિડીયો લેવા માટે કામ કરવું, કોકને હેલ્પ લા. તો જો જમકુડી પડી. તો વિડીયો ઉતારવાનો મેળ આવે ગો એટલે આ એક ફોરેનર ભાઈ હતું ને એને કીધું ભાઈ એક વિડીયો મારે ઉતારી દેતા આમાં, એટલે જો બ્લોગ ચાલુ છે હું એને આપા. તો અટાણે 8મા દરિયાને વચમાં છે, 7 સમુદ્ર પાર કરીને બદલે હું તો માના કે 8 સમુદ્ર છે. આ કઈ મેં આખી મારી રીતના જે સર્ચ કર્યું ને એ છે. એટલે અટાણે દરિયાને વચ્ચો વચ્ચે ચારે બાજુ પાણી જ પાણી છે, કઈ છે નહીં. ને બસ જો મા દીકરો અમે આમાં જઈએ. બાકી ઉપર સૂર્યનારાયણ ભગવાન છે, હેઠ સમુદ્ર દેવ કહીને આપણે કામ કહે સમુદ્ર. એટલું બધું તો મને કે અહીંયા કંઈ આવડતું ને બોલતા કે જે આગળ દરિયાને વચ્ચો વચ છે એ ખબર છે. બાકી ત્યાં બધાયનો ભાવ ને બધાયનો પ્રેમ ને માં ભેગા છે. એટલે જો અમે મા દીકરો જઈએ અટાણે અને જ્યાં ઇટાલીથી ગ્રીસ. ઓકે, થેન્ક યુ બ્રધર. આમાં જુઓ કૂતરા પણ લઈને બધા આવે જાય. આ તો ને આવી છે ઈ આવ્યા ફેરવ્યા. યુ ફ્રોમ ઓસ્ટ્રેલિયા? ઓકે, આઈ એમ ઇન્ડિયા. યસ. આ તો નહીં ફેરવા આવ્યા ને હું જોવા. ખરેખર પ્રેમ કહેવાય કે આથી જ ના લગે હાથ કપડે લે છે ને હાથ કપડે ને જાય. એને એટલે હેઠા સુધીનું કહે નહીં કે ભાઈ આનો સંઘ દ્વારકા નહીં પૂગે ને આપણી કહેવત છે ને કાણી દ્વારકા નહીં પૂગે. આ મેં જો આ સંઘ જોયો દ્વારકા પૂગે ગો. અત્યારે જો શીપમાં છે, તમને ખબર જ છે શીપમાં છે. અને આ જે છે એ પ્લસ એ હોડી છે કે શીપમાં કંઈ થાય તો માણસો આમાં બેહે ને જે હગે. જાણે કે નહોતું ટાઇટેનિકમાં થયું ને પછી જેટલા માણસો હતા એટલા આવા નાની હોડિયું નહોતું ટાઇટેનિકમાં, એટલે એટલા માણસો મર્યા હતા. જુઓ જે શીપ જાય દરિયામાં ને ચારે બાજુ નજર પૂગે ત્યાં લગણ પાણી.
તમને દેખાણા 4.5 દશા આ જે છે એ તમે કીધું હેલીપેડ નજર પૂગે ના વગર પાણી પાણી તો જય લીરબાઈમાં આગળ પાછું કંઈ દેખાય તો ઉતારી તમને બધાને બતાવી રામ રામ સીતારામ તો જો દરિયામાં છે ભાઈ સાહેબ કાઢવું છે મારા સાહેબ જોવો કોણ હોય કામ હોય મોસડા બેન બેઠો બેઠો કાઢવું ને વિચારા જો હા ડુંગરું દેખાય તો કાના અહીં હે ને પેલા મેં કીધું હતું ને કે ભાઈ 5 કલાક તો નહીં આ 10 કલાકની ફેરી છે 10 કલાક થાય ઉગતા ગ્રીસ અહીંયા એવું હોય કે તમે જ્યાં હવે ગાડી મૂકી ત્યાં તમે જઈ ન શકો મારે માનો દીવો કરવો એટલે મેં બી માથાકૂટ કરી બેઠા કે હું ઓફિસરને બોલાવું કે બોલાય કે હવે જ્યાં ગાડીઓ બધી મૂકી ને એ એપાર્ટમેન્ટમાં હોય કે તમે ન જઈ શકો મારે માનો દીવો કરવા જવું જોવા કામ છે 2 મિનિટ વાત જોવા